કોણ છો તું? પાયલ. કોણ તું? શું કરે? એ રીહાવાનું કરે. ના પાડી કે ન લેવી. વઠામાંથી મળી ગયેલી હન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે હે ને આજના હે ને 6 વાગી ગયા ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધું. ના ભાઈ હુતા મમ્મીને ગયા માસીના ઘરે અને આ જો અહીં બેઠી. આ કોણ છે? તમને ખબર નહીં હોય પણ હું તમને કહી દઉં કે આ કોણ છે. તમને ખબર હે? આ પૈસા ચોર. હાલતી ના થાવ ને પૈસા ચોર વાળી. આટલા પૈસા લીધા 474 રૂપિયા તમારા ખાલી. હું મેં જો હિસાબ કર્યો જોઈ લો. 1 સેકન્ડ નો થાય. કાલ 250 રૂપિયા દેવાઈ ગયા હે. 250 દઈ દો એટલે થઈ જાય ને પૂરા. 250 હું તો શરત ને જીતો હો. આતી ઈ જ કહેવાય. લઈ તો લીધા ને ટૂંકમાં. યા ફેમિલી આ કેમ ગણાવે? આની યાર એટલે જ હું ચેલેન્જ ન કરું. મારી એ ચેલેન્જ કર્યો તો એતી ના થાવ ને. ઉડ ભાગ. તો આને હે ને હું પેટમાં દુખે ખબર? કાલ મારે જવાનું છે મારા દોસ્તારના લગ્નમાં. મારે આવવાનું છે. આને હે ને નથી લઈ જવાની એટલે એને હે ને પેટમાં દુખે. મારે ઢોસો ખાવાનો. કેમ કે તમે તો જમવા જવાના હો. હા. મમ્મીની પાણીપુરી બનાવી છે એટલે મારે મંચુરિયન કા ચાઇનીઝ ભેળ કઠો છે. ના ના જમવા આવી જાય મારા પૈકી તારે જી એક ખાવું. જણાને જ કીધું, ગામને આખા નથી કીધું. હવે જા ને હાચું કા લેવું કંકોત્રી. તે સાગરને ને હું કંકોત્રી આપી હે. એને કાઢ જાય પછી સાગર નો એટલે મનીષા મમ્મી જાય તેને છોકરીને હું કાય વાહે મેકી દે. હા તો પછી હું જાઉં તો મારી બાયડીને હું વાહે મૂકી દઉં. ના ના તમે એમ કે તાર ન થાવ તું નીકળ કર. હાલો તો આપણે ગામમાં જઈએ. તો ફેમિલી અમે અત્યારે જઈ છીએ ગામમાં અને ગામમાં લેવાનું છે મંચુરિયન. ઉપારી લેવાની છે એક અને બીજું આની હાટું દોરો લેવાનો છે. મારે મોઢું સીવવા હતું. હા અને મીસુબેન હાટું પાણીપુરીનું પેકેટ લેવાનું છે. એટલે આપણે બધું લઈ પછી પાછા આવી અને હું બતાડીશ. પછી પાછા નહીં આવી. કોઈ દી નહીં આવી. કા તમે રોકાઈ જાજો ગામમાં. તાર રોકાવું હે? ના ના 800 રૂપિયાની તો ઉપાડી હોય. હે મીસુબેન હાટું. હું લીધું મીસુ હાટું એક પેકેટ પાણીપુરી. હા તો અત્યારે ફેમિલી ઘરે આવી ગયા ને પછી ડેલી ખોલે ને મમ્મી જો વાંચી ને આવે પાણીપુરી લઈને આવે. મીસુબેન બનાવવાના પાણીપુરી. તો ગાડી અંદર લઈ તો હવે અંદર ચાલુ થઈ ગયો પાણીપુરી બનાવવા ને મમ્મી. ત્યાં કોથમી બોથમી મોરે આ રિહાણા હે ને જો ખરી ગઈ ત્યાં કોથમી બોથમી મોરાય છે. ત્યાં પાણી પૂરી લઈ આવ્યો. મસાલો ભૂલી ગયો, પાછો ગયો મસાલો લેવા. હા પાછો ગયો મસાલો લેવા, ભૂલી ગયો. કેટલા ને એટલે આ તમે કહેતા હતા ને સાગરિયા ને નિશુન બેને ચેલેન્જ કરાય. આ કે હું તાર વિડીયોમાં હવે આવીશ જ નહીં. રિહાણી હે નહીં મમ્મી? હે ઓલી દિવ્યા ઈ જ કહેતી હતી નીસુ વિડીયો ને આવશે ને મેં ફટકેલી આવું તો આવે નક્કી ન હોય. પાણીપુરી બનાવી છે કે અમારે 35 રૂપિયાને મળે અને 5 રૂપિયા વધારે. હા મેં કીધું તને મળે? હા મળે પૂરીનું પેકેટ થઈ 35 રૂપિયા. અને આગુબેન માં હે ને આગુબેનની ટીંગલી આવી છે જો બતાડું. અને આ તૈયાર કર્યા રાખે જો આને. આ રાધાબેન આવ્યા હે. આ બેસી જાય એમ બેસી જાય. બેહેડ તો આગુ જો એના બૂટ જો આવ્યા છે. કેટલા આવ્યા હે? 10 બૂટ આવ્યા હે. હે આગુ એમ બેસી જાય. બેહેડ તો હાથે ફરો, હાથે બેવડા વરે બધું થાય. જો હાથ બેવડા વરે જો કોણિયાથી ને કાંડેથી ને બધેથી ને વરે. અને અહીંયા જેઠાલાલ ચાલુ જો. આ કૈલી માસીનો બાટલો હતો અડધો સડાવીને બપોરે રાંધ નાખ્યું તો અત્યારે રાંધ નાખ્યું. પાયલ બે રાંધી નાખ્યું. હવે એ પાણીપુરી નજી બધી મોરા ને પછી બનાય છે ને મમ્મી? આવું હોય તારે
આવું હોય કે નથી આવવાનું? હા કે ના? તો હમણાં હા હા બોલે છે કે ના? એ હું પણ વરગાડ હે માં એટલે વળગાર હોય ને ખમા ન કહેવાનું હોય, પાગલ આમ ભાઈ જાવ અહીંથી તો અહીંથી જાવ. અરે જી હોય નીકળી જા હટાટી. હા નીકળી જા. કેવું કેવું ને ગટિયા નો ખેંચાય અમારા ઉઠી જાય. કોણ છો તું? પાયલ. કોણ છો? પાયલ. જો એ રમણ નથી દેતા. આમ જો અત્યારે પડીકા ખાય પછી શું ખાય? પણ મારે તમને પૌવા બટેટા બનાવી નાખવાના છે. તમને મેં કીધું તું કે મંચુરિયન લઈ દ્યો કે ચાઇનીઝ ભેળ લઈ દ્યો. હાલો આપણે અહીંથી જાય. લઈ જાઓ. અમે શું કરે? બટેટા ખોલે બટેટા શું ખોલાઈ ગયા. બટેટા ખોલે પાણીપુરી બને છે ને એટલે જો ચણા થઈ ગયા છે. તું શું કરે? એ રીહાવાનું કરે. મેં તો ના પાડી ને કે ન લે વિડિયો. તું શું કરે? રીહાવાનું કામ કરે. શું કરે? હા જા. રીહાવાનું. તું ગામ ન ઉતાર્યા રે. બીજાના વિડીયો ઉતારું ને એ વાંધો હોય. બીજો કઈ વાંધો નથી ને મમ્મી? અમે નવરી નો હું ઉતારું અમારે અગરબત્તી એ જ નથી એટલે હું બહાર ઉતારવા જાઉં ને એ એને વાંધો. બોલો તું ઉતાર ગમે ના ઉતાર મને કાઈ વાંધો નહીં. હમણાં બોલી નહીં કે બીજાના ઉતાર બહાર ઉતારવા જાઉં ને એનો વાંધો. પેલું લગ્નમાં જવાનું હોવ ને ત્યાં ઉતારીને આવીશ ને એનો વાંધો. એવી એવી અદેખી હે નહીં મમ્મી? આ ભઠ્ઠામાંથી મળી ગયેલી હે ને? મને નહીં હા મળી ગલી. હા ભઠ્ઠામાંથી મળી ગયેલી હે નહીં? માસ લઈ ગઈ મને નહીં ભઠ્ઠામાંથી મળી છે મેં કીધું દૂરમાં નીકળી ભઠ્ઠાવાળા ભૂલી ગયા હોય ને તો આ મળી હે. ભઠ્ઠાવાળા ભૂલી ગયા હોય ને એટલે માસી એને લઈ લીધી. હું રોતી હતી ત્યાં. અરે નાખે મિક્સર કરશે ચાલુ. હવે તો બાકી તો હજી બનવાનું બધું બાકી. હાલો આપણે હવે અમે રીલ બનાવી. હાલ શું બનાવી રીલ બનાવી. જો ખાવાનું બનાવ્યું હવે. રાંધવાની એવી આરોડી છે ને વાત પૂછો. એટલી આરોડી છે આમ જો. એટલી આરોડી છે એને એકલી આટું બનાવે ને એટલે કાંઈ ન બનાવે. આ તો હું કહું ને એટલે નકા તો મને આવું જ ખવડાવે. હાલતી ના ખાવ ને. હા આવું જ ખવડાવે મને. અને મમ્મીની ખાવા બેસી ગયા. અહીં જો ડુંગળી મોરાઈ છે. પાણી બનાવ્યું. પુદીનો નાખ્યો ને થાય છે ભેગી જઈ. પાણીપુરીમાં ડુંગળી મોળે. એમાં ચણા છે. આ મસાલો એમાં જે નાખવાનું બાકી છે ચટણી ને એવું. તો હવે એ તો બનાવીને ખાઈ લે. અને હવે મારે વાં જમવા જવાનું હતું. હું હમણાં જઈશ થોડી વારમાં. એટલે બધા તો ખાઈ ગયા. આપણે હવે જમવા જવાનું ટાણું થઈ ગયું તો હવે આપણે હેલા જઈએ. તો ફેમિલી અત્યારે છે ને રાતથી મોડું થઈ ગયું ને અત્યારે મોડું આવ્યું હોઉં. અને સવારે લગ્નમાં જવાનું કંઈક નથી જવાનું કંઈ નક્કી નથી. ફાઇનલ નથી. કામે જવાનું થાય કાં લગ્નમાં જવાનું થાય કંઈ નક્કી નથી. તો આપણે છે ને કાલ ખબર પડે હવે કાલ શું થાય સવારે. તો હાલો ચેનલ પર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં લગન બાય બાય ટાટા સી યુ. અને આ બ્લોગ કેવો લાગ્યો ને એ કમેન્ટમાં કહી દેજો. તો હાલો બાય બાય.